આજે હું આપ સૌને વિશ્વાસ આપું છું, જોગણી માતાના મંદિરે જોગણી માતાની સાક્ષીએ વિશ્વાસ આપીને જાઉં છું કે આમ આદમી પાર્ટીનો એક એક હોદ્દેદાર, એક એક કાર્યકર્તા, આ ભ્રષ્ટ ભાજપના નેતાઓ તમારા ઘર તોડવા માટે આવે અને સૌ પહેલા આમ આદમી પાર્ટીના નેતાઓ બુલડોઝરની આગળ સૂઈ જાય તો જ બકે, તો જ કામનું. મિત્રો, તમારું એક એક મકાન, કદાચ મરવું પડે તો પણ મરી જાશું, તમારી માટે જીવન ઘહી નાખવું પડે તો પણ ઘહી નાખશું, શરીરનું એક એક લોહીનું ટીપું આપવું પડે તો પણ આપી દેશું, પરંતુ તમારા મકાન અમે જવા નહીં દઈએ. એ જોગણી માતાની સાક્ષીએ કહેવા આવ્યો છું. ના ભાજપના ગુંડાઓ કદાચ ખૂણે ખાચરેથી સાંભળતા હોય, જોતા હોય તો આ ભાજપના ગુંડાઓને કહેવા માંગીશ કે તમારી તાકાત હોય એ કરી લેજો, તમારી હિંમત હોય એ કરી લેજો. બહુ દબાવ્યા, બહુ દબાવીને રાખ્યા, ધાક ધમકીઓ આપી કચડીને રાખ્યા, પરંતુ હવે આમ આદમી પાર્ટી જાગી ગઈ છે અને આ ખારવા વિસ્તારમાં આવી ગઈ છે. ત્યારે હું આ ભાજપના નેતાઓને કહેવા માંગીશ કે હવે તમારી સામે છેલ્લા શ્વાસ સુધી અમારે મોરે મોરો દઈ દેવા માટે તૈયારી છે. મિત્રો, મોબાઈલ ખોલીને વિડીયો રેકોર્ડ કરવો હોય તો કરી લેજો, વિડીયો રેકોર્ડ કરવો હોય તો કરી લેજો. અહીંયા તમામ આગેવાનોને હું કહેવા માંગીશ કે અમારા સ્થાનિક આગેવાનો સુધી પ્રશ્ન પહોંચાડજો. જ્યારે પણ બુલડોઝર લઈને આવે, પોલીસ નોટિસ આપવા આવે, મ્યુનિસિપાલિટી નોટિસ આપવા આવે, ત્યારે અહીંયા બેઠેલો એક એક આમ આદમી પાર્ટીનો કાર્યકર તમારા મકાન બચાવવા માટે જીવ પણ આપી દેવો પડે તો આપી દેશે. ખૂબ ખૂબ આભાર.